હેપી મકર સંક્રાંતિ, હેપી વગર રજત સંક્રાંતિ વગર હેપી ઉત્તરાયણ. હાલો મિત્રો વિડીયોમાં કમ્પ્લીટ તમને મિત્રો ખબર જ પડી ગઈ છે. તો હાલો હવે આપણે બનાવીશું વિડીયો કે જવા નીકળી ગયા છું, ગાયકા ભાગશું. હાલો મિત્રો વિડીયો બન્યા રહેજો અને ચેનલને મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો મિત્રો બન્યા રહેજો. ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે બસ તૈયારી છે આપણે જવાની. મિત્રો બસ વિડીયો બનાવી રહેજો. ફાઇનલી આપણે હવે જવાની તૈયારી કરી દેવાની. હાલો ફાઇનલી હવે ગાડી બસ નીકળવાની મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણે. બસ તૈયાર છે ગાડી જવા માટે. હાલો આપણે હવે ગાડી થઈ ગઈ છે મિત્રો તૈયાર. ગાડીમાં અને આમાં થઈ ગયું છે કામકાજ આપણું કમ્પ્લીટ. હાલો મિત્રો હવે બન્યા રહેજો વિડીયોની અંદર. હાલો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ અને હવે ધીમે ધીમે આપણે ગેસ પુરાઈ લેવી. હાલો હવે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો હવે બન્યા રહેજો ભાઈ. ગેસ પુરાઈ લેજો. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. ગાડી ગેસ થઈ જાય કમ્પ્લીટ. તો જો આવું ગાડીનો આપણે ગેસ કમ્પ્લીટ કરી નાખ્યું. ચાલો મિત્રો બને ચેનલ કરાવી દો મિત્રો, સબસ્ક્રાઈબ કરી દો. આપણે નાખવાનો છે ભાઈ. હવે કમ્પ્લીટ કરી દેવી. આ જુઓ તમે હવે ગાડીની તો છામાં ભૂકા કાઢ દઈ. હવે જવાની તૈયારી કરી દીધી છે. હાલો હવે મિત્રો શું છે કે બન્યા રહેજો અને ચેનલની અંદર આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો હવે બન્યા રહેજો. આપણે શું છે કે હવે જમી લેવી. મને મજા પકડી ગઈ હતી મિત્રો ને હવે થોડીક મજા હો આવી છે. ગાડીને લોક બોક મારી દેવી. નાલો થોડુંક હવે જમી લેવી. હાલો બન્યા રહ્યું છે વિડીયોમાં. હા છે આપણી. હવે આપણે જો ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. ના જો બાપુ આપણને બહુ સપોર્ટ કરે છે. એને ભાઈ આપણે ભાઈ જોરદાર કામકાજ છે. જો ભાઈ આપણે શિવભાઈ છે, ભાઈ નવદીપભાઈ, બાપુ હાલો એટલું બિલ થઈ ગયું છે હાલની અંદર. દાદા તો કેમ છે દાદા? મજામાં? તમારે તો દહો કહે છે ને. હવે મિત્રો શું છે જમી કાઢીને મજા આવી ગઈ જમવાની. પછી શામ રેસ્ટોરન્ટ બહુ સારી છે. ક્યારેક ટાઈમ રહે તો આવજો મુલાકાત માટે. તો હાલો હવે મિત્રો શું છે ભાઈ ગરમ લઈ લેશું? ના હાલ છે વાંધો નહીં. હાલો હાલો તો બિના છે. આ છે મિત્રો સોનલ ધામનું પાટિયું. ને જો આવી રીતે અહીં બધા સોનલમાં મંદિર બાજુ જવાનું હોય. ફાઇનલી મિત્રો આપણે મઢડા પહોંચી ગયા. બસ પહોંચવામાં છે. હાલો મિત્રો શું છે કે વિડીયોમાં બન્યા રહેજો.
મિત્રો આપણે મઢડા પહોંચીએ છીએ મંદિરના ગેટ ઉપર. તો હાલો હવે તમને મંદિરનું દર્શન બતાડીશ. વિડીયોના એન્ડિંગ લગી બને રહેજો અને નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું. હાલો આ છે આપણું મઢડા સોનલધામ. કેટલા ટાઈમથી આપણે જોયું નહોતું પણ આજ પહેલી વાર આવ્યો છે તો જોઈ લઈએ હવે. હાલો બન્યા રહેજો. 5 વાગી ગયા છે. 6 વાગ્યામાં 10-15 મિનિટ વાર છે. તો હવે આપણે પેલું માતાજીનું મંદિર પછી તો જઈએ અને હવે પછી મોટું કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે. આપણે થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર. પછી કપડાં બદલાવાનું બાકી છે. તો હાલો હવે મિત્રો શું છે કે જઈએ હવે તો બન્યા. સોનલમાનું મંદિર અને ફાઇનલી આપણે મિત્રો મંદિર પાસે પણ પગી ગયા છે. જો માં બિરાજે છે મંદિરમાં. અને બસ પ્રેમથી માં જય મોગલ કોમેન્ટ લખી દો મિત્રો. અને માતાજીના આશીર્વાદથી આપણે આ બ્લોગ વાયરલ થાય. બસ આપ સૌ લોકોનો સાથ અને સહકારથી મિત્રો આવું કાંક મિત્રો મઢડા ગામ છે, મઢડા મંદિર છે મિત્રો. એ બધા એ લોકો ત્યારે વહેલા દર્શન કરવા માટે આવી જાય મિત્રો. હું છે અહીંથી મિત્રો દર્શન કરવા માટે જ આપણે બધા આવી ગયા છે. તો હવે મિત્રો બન્યા રહેજો. બનુભાઈની ગાડીઓ છે જો મિત્રો તમે જોઈ શકો છો. ભાઈ ગાડી કમ્પ્લીટ છે અને બધા લોકો દર્શન કરે છે. આવું કાંક મઢડા મંદિર છે મિત્રો. આ છે મિત્રો ગેટ દ્વાર છે જે આપણે અહીંયાથી પ્રવેશ કરવાનો હોય. અને જો અહીં બાજુમાં જ તે ગાડી ભાઈ કમ્પ્લીટ ગાડી છે મિત્રો. સવારના વાગ્યા છે 6 અને મિત્રો આવું કાંક છે આપણે મઢડા ધામ. આવું કાંક આપણા માતાજીનું મંદિર હતું અને ફાઇનલી આપણે થઈ ગયા છે. આવું કાંક મિત્રો મંદિર છે માતાજીનું અને જોઈ લો તમે મિત્રો. આવું કાંક મિત્રો મંદિર છે. થોડુંક ઠંડી લાગે છે, થોડુંક તાપી લેવી. બધા આવી ગયા છે તાપવા. હું બપો હું ભાઈ શિવભાઈ તો હું છે મિત્રો અમે બધા હવે થોડાક ઠંડી નથી શેકાઈ ગયા કે નહીં. હવે તો થોડુંક તાપી લેવી. હવે મને ભાન આવે મોડી પોતા કરી મહેશભાઈ દરબાર હતા રહી. એ પછી ફૂલ ઉતારવા જતા રહી. એ કે પેલો ભાઈ મંદિરનું હાસણ જઈ દે. હવે હાસણો ઊંઝાવાળો માણસ નતા દરબાર એટલે નવું નામ જૂનું નામ નવું બે સૌદ. મને પછી ભાન આવે કે માના મંદિરમાં મેં એવું અમુક જોયું હોય ને મૂર્તિ પર એટલા વાર નયા જોઈએ વગર અંદર મને એટલે વર્કે ને એટલી ગરદીમાં કહેવો ભગત માની સમાધિ છે મિત્રો. અને અહીંયા આપણે માતાજીને દર્શન કરવા આવ્યા છે મિત્રો. જો તમે તો બસમાં બનુમાની અહીંયા સમાધિ છે મિત્રો. તો તમે જોઈ શકો મિત્રો. ચાલો ભાઈ અને આવું કાંક મિત્રો મંદિર છે તમે જોઈ શકો છો. જો આ બધું અને અહીંયા હોલ છે. આપણે બનુમાની સમાધિ છે તો તમે આપણે જોઈ શકો છો. આ બધું અને એમાં બિરાજે છે જો તમે મંદિરની અંદર. અને આવું કાંક મિત્રો મંદિર છે. અને જો અત્યારે થોડીક સાફ સફાઈ કરવા મળ્યા છે મિત્રો. તો બસ સોનભાઈ માની કૃપા થઈ જાય મારી. જય માં સોનભાઈ. બસ આ માતાજીનું મંદિર છે મિત્રો. તમે જોઈ શકો મિત્રો આપણે બાકીના દર્શન કરી નાખીએ છીએ. આરતી લઈ લીધી છે માં સોનભાઈ માની. ને બસ હવે થોડુંક આપણે નાસ્તો પાણી કરી લઈશું અને બસ માતાજીના દર્શન કરી લેવી.
તો હાલો મિત્રો શું છે કે વિડીયોમાં બન્યા રહેજો. નવા આવી છે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માં જય માં સોનલ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહી દેજો. તો હાલો મિત્રો બન્યા રહેજો. તો માં સોનબાઈ માનું મંદિર મિત્રો જો બધા લોકો દર્શન કરે છે. હૌકાકા માતાજીનું મંદિર છે મિત્રો. અહીંયા બધા માં સોનલમાંનું બધી તો આ છે માં સોનલમાંનું છે. અમે આ બધું કર જઈએ છીએ જોવા માટે, કારણ કે વિડીયો ઉતારી લીધો છે, થોડોક ફોટા પાડી લીધા. હવે જઈએ છીએ આપણે હોલ છે ને એ બાજુ જોવા માટે. તો મિત્રો શું છે ચાલો હવે થોડુંક વિડીયોની અંદર બન્યા રહેજો અને ચેનલની અંદર આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લો. ફોકસ. બસ બનુમાને તો ઝૂલો ઝૂલાવ્યો છે આપણે. તો હાલો મિત્રો શું છે કે વિડીયોમાં બનાવી રહેજો. જબરજસ્ત લાગીશ મિત્રો. અને જો માની સોનબાઈ માની આપણે સોનલમાના દર્શન કરી લીધા અને બસ હવે બધા હવે અમે જાવી છે. તો હવે શું છે કે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સની અંદર જય માં સોનલ લખી દેજો. હાલો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર રીતે. હાલો.